વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ વિથ આશિષ સર. આજે આ પાર્ટ 2માં ચાલુ વર્તમાન કાળના પાર્ટ 2માં આગળ આપણે બનવાના છીએ પ્રશ્નાર્થ વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યની અંદર WH પ્રશ્નો. આજના આ વિડીયોમાં આપણે 3 ટોપિક ભણીશું. એક પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ કે જેમાં આપણે ટુ બીના ક્રિયાપદોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યો બનાવીએ છીએ, અને એક વાક્ય રચના એવી હશે કે જે WH વાળા પ્રશ્નો હશે. WHમાં મેં આગળ પણ તમને કહ્યું છે કે WHમાં વોટ આવશે, વેન આવશે, વેર આવશે, વેન આવશે અને વાય આવશે અને હાઉ મેની અને હાઉ મચ. આ 4 થી 6 શબ્દોનો WHમાં સમાવેશ થાય છે. એમાં હુ પણ આવે છે, પણ હુ માટે વાક્ય રચના અલગ હોય છે, કેમ કે હુ મોટા ભાગે ત્રીજો પુરુષ એક વચન સાથે જ વપરાતા હોય છે, એટલા માટે એની વાક્ય રચના અલગ હોય છે. બરાબર. એટલે અહીંયા આપણે આજે પ્રશ્નાર્થ વાક્યોમાં એમ, ઇઝ અને આર અને WHમાં વોટ, વેર, વાય, વેન અને વિચ આ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય શીખવાના છીએ. આગળ પછી હું તમને WH એટલે કે હુ વાળું વાક્ય રચના પણ શીખવાડવાનો છું. ટોટલ 3 પ્રકારની વાક્ય રચના આજે શીખવાના છીએ. આગળ આપણે બની ગયા તેમ ચાલુ વર્તમાન કાળ શું છે? તો ચાલુ વર્તમાન કાળ એ વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ઉપયોગ થાય છે. આપણે આગળના વિડીયોમાં હકાર વાક્ય રચનાઓ અને નકાર વાક્ય રચનાઓ બની ગયા. હકાર વાક્ય રચનાઓની અંદર કર્તા, ટુ બીના રૂપો એટલે કે એમ, ઇઝ, આર, પછી ક્રિયાપદનું NG વાળું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો આવતા હતા. એ જ રીતે નકાર વાક્યમાં આપણે જોયું હતું કે કર્તા, એમ, ઇઝ, આર વત્તા નોટ વત્તા NG વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો આવતા હતા. એવી જ રીતે આજે આપણે પ્રશ્નાર્થ વાક્યોમાં પ્રશ્નાર્થ વાક્યોની અંદર જે ટુ બીના રૂપો હોય છે એ ટુ બીના રૂપોને વાક્યની શરૂઆતમાં કર્તાને સ્થાને આપણે ઉપયોગ કરીએ છીએ, અને પછી જે કર્તા હોય છે એ કર્તા એ ટુ બીનું રૂપ જે બીજા નંબરનું હોય છે ત્યાં સ્થાન લે છે, અને એ રીતે આગળની શબ્દો પોતપોતાના સ્થાને જ હોય છે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકીએ છીએ, અને આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવતા હોઈએ છીએ. તો ચાલો શરૂ કરીએ પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. પ્રશ્નાર્થ વાક્ય રચનાઓમાં મેં કહ્યું આગળ તેમ કે ટુ બીના ક્રિયાપદો સૌ પ્રથમ આવશે, એમ, ઇઝ, આર, પછી જે તે કરતા હશે કરતા આવશે, પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે, પછી કર્મ, અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક આવશે. બરાબર. આ હતી આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના. ઉદાહરણો જોઈશું એટલે વધારે આપણને આઈડિયા આવી જશે. અહીં અમે સીધા અંગ્રેજી વાક્યો લીધા છે, ગુજરાતી લીધા નથી. અંગ્રેજી વાક્યો લીધા છે, જેવું કે ઇઝ વેદાંત રાઇટિંગ એન એસે? શું વેદાંત નિબંધ લખી રહ્યો છે? આર ધે બ્રિંગિંગ ધેર નોટબુક? તેઓ તેમની નોંધપોથીઓ લાવી રહ્યા છે? ઇઝ ધ પ્યુન રિંગિંગ ધ બેલ? પટાવાળો બેલ મારી રહ્યો છે? આર ધ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન ધ ક્લાસ? બાળકો વર્ગખંડમાં બૂમો પાડી રહ્યા છે? દરેકમાં આપણે જોયું કે ઇઝ, આર વાક્યની શરૂઆતમાં આવે છે, પછી કર્તા આવે છે, પછી ક્રિયાપદ ING વાળું રૂપ આવે છે, અને પછી છેલ્લે અન્ય શબ્દો આવતા હોય છે, કર્મ અથવા તો અન્ય શબ્દો આવતા હોય છે. તો આટલી ઇઝી વાક્ય રચના છે પ્રશ્નાર્થ વાક્યમાં. તમને સમજાઈ ગયું હશે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું કરવાનું છે. પ્રશ્નાર્થ વાક્યની રચનાની અંદર સૌ પ્રથમ કર્તાને સ્થાને એમ, ઇઝ, આરનો ઉપયોગ કરવાનો છે, પછી કર્તાનો ઉપયોગ કરવાનો છે, પછી ક્રિયાપદ ING વાળું રૂપ વાપરવાનું છે, પછી કર્મ, પછી અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. આ હતી આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે આપણે આગળ જોઈશું WH પ્રશ્નો.
WH પ્રશ્નમાં કશું જ નથી. જે રીતે પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે શીખ્યા એ જ પ્રકારનું ફોર્મેશન છે, માત્ર આગળ આપણે WH જે શબ્દ હોય છે એનો આપણે ઉપયોગ કરી દઈએ છીએ અને બાકીની વાક્ય રચના જે પ્રશ્નાર્થ વાક્ય રચના હતી એવી સેમ ટુ સેમ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે બહુ જાજુ કશું યાદ રાખવાનું નથી. માત્ર તમારે શું યાદ રાખવાનું છે તો કે જે WH શબ્દનો ઉપયોગ થયો છે એ કયા અર્થમાં અને શું દર્શાવે છે એટલું યાદ રાખવાનું છે. દાખલા તરીકે હું કહું છું તમે શું કરી રહ્યા છો, તમે શું કરી રહ્યા છો, તો અહીંયા આપણે શું કરી રહ્યા છો વાપર્યું, બરાબર. તો હું તમને ક્વેશ્ચનમાં એવું કહીશ કે આર યુ ડુઈંગ, એવું નહીં કહી શકું. આર યુ ડુઈંગ એવું નહીં કહી શકું, પણ હું શું કહીશ કે વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. એટલે અહીંયા વપરાયો WH વોટ. તો વોટને આપણે પહેલા વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ, પછી આર, પછી કર્તા અને પછી ક્રિયાપદનું ING વાળું રૂપ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. સમજી ગયા? એ રીતે તે ક્યાં જઈ રહ્યો છે, તે ક્યાં જઈ રહ્યો, ક્યાં જગ્યા, ક્યાં એ શું દર્શાવે છે, જગ્યા, લોકેશન દર્શાવે છે. તો જ્યારે પણ ક્યાંનો શબ્દનો ઉપયોગ પ્રશ્નાર્થમાં થયેલો હોય ત્યારે તમારે પ્રશ્નની શરૂઆત વેરથી કરવાની. શેનાથી કરવાની? વેરથી કરવાની. એટલે વેર એ સ્થળ દર્શક શબ્દ છે, પ્રશ્નાર્થ વાક્યમાં સ્થળ દર્શક શબ્દ છે. તો તે ક્યાં જઈ રહ્યો છે, તો કે વેર ઇઝ હી ગોઈંગ. તે ક્યાં જઈ રહ્યો છે, તો કે વેર ઇઝ હી ગોઈંગ. પાછળ ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન છે સર. આગળ તેઓ કેમ રડી રહ્યા છે, તો અહીંયા કેમ રડી રહ્યા છે, શા કારણ, કારણ. જ્યારે પણ કારણ દર્શક શબ્દ વાપરાયો હોય, કારણ આપવાનું હોય ત્યારે પ્રશ્નની શરૂઆત હંમેશા વાયથી કરવાની. શેનાથી કરવાની? વાયથી કરવાની. જો તમે 10મા ધોરણમાં 12મા ધોરણમાં ભણતા હોય તો તમને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ શોધવાના હોય છે, બરાબર. તો તમને ત્યાં જોજો, ત્યાં કારણ દર્શક શબ્દો છે તો વેરનો અને વાયનો ઉપયોગ થયેલો હશે, હે ને. તો તેઓ કેમ રડી રહ્યા છે, તો એ કારણ પૂછ્યું છે એટલે વાયનો ઉપયોગ કરીશું આપણે. કેમ? તો વાય. તો વાય આર દે ક્રાઇંગ, આર પછી કરતા પછી ING વાળું, બરાબર. એ જ રીતે તમે ક્યારે આવી રહ્યા છો, જુઓ ક્યારે, સમય પૂછવો જોઈએ. તો જ્યારે વાક્યમાં સમયની વાત આવે ત્યારે તમારે વેનનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? વેનનો ઉપયોગ કરવાનો છે. તો વેન આર યુ કમિંગ, તમે ક્યારે આવી રહ્યા છો. સમજી ગયા? બરાબર. એ જ રીતે જ્યારે કયું એવો શબ્દ વપરાયો હોય, કોઈક વસ્તુની વાત કરવામાં આવેલી હોય, તો વસ્તુની જ્યારે વાત કરવામાં આવી, વસ્તુ વિશે પૂછવામાં આવ્યું હોય ત્યારે આપણે વિચ શબ્દનો ઉપયોગ કરીશું. કયા શબ્દનો ઉપયોગ કરીશું? વિચ શબ્દનો ઉપયોગ કરીશું. એટલે તમે કયું પુસ્તક વાંચી રહ્યા છો, તો વિચ બુક આર યુ રીડિંગ. સમજી ગયા? બરાબર. તો આ હતી આપણી WH વાક્ય રચનાઓ. યાદ રાખવાનું, શું પૂછવું હોય તો વોટ આવશે, ક્યાં એટલે જગ્યા પૂછવું હોય તો વેર આવશે, કેમ પૂછવું હોય, કારણ પૂછવાનું હોય તો વાયથી શરૂઆત કરવાની, ક્યારે એટલે સમય દર્શક પૂછવાનું હોય તો વેનનો ઉપયોગ કરવાનો, અને કયું કોઈક વસ્તુની વાત કરવાની હોય ત્યારે આપણે વિચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આગળ જોઈશું આપણે WH એટલે કે હુ વાળી વાક્ય રચના. તો ચાલો હવે આપણે ભણીશું હુ વાળા વાક્ય રચનાઓ. હુ વાળી વાક્ય રચનામાં આપણે હુ પછી ઇઝ આવે છે મોટા ભાગે, આર પણ કોઈક વાક્ય રચનાઓમાં આવે છે, પણ મોટા ભાગની વાક્ય રચનાઓમાં ઇઝનો ઉપયોગ થતો હોય છે. પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે, કર્મ આવશે અને અન્ય શબ્દો, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવતો હોય છે. હવે આ હુ વાળી વાક્ય રચનાઓ જે છે એ હુ વાળી વાક્ય રચનાઓ બે પ્રકારની હોય છે. એટલે કે એમાં બે પ્રકારના અર્થ હોય છે. તમે કેવા ભાવમાં, શું જાણવા માટે તમે હુનો ઉપયોગ કરો છો, એ બે વસ્તુઓ તમારે જાણવી અગત્યની છે. હુનો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે આપણે બે પ્રકારની વસ્તુઓ જાણતા હોય છે. એક વાક્ય રચના એવી હોય છે કે ક્રિયા જે થઈ રહી છે તે જાણવા માટે, જે પણ ક્રિયા થઈ રહી છે એ ક્રિયા શું થઈ રહી છે એ જાણવા માટે આપણે હુથી પ્રશ્ન બનાવીએ છીએ. અને બીજું કે ક્રિયા કોણ કરી રહ્યું છે, ક્રિયા
કોણ કરી રહ્યું છે એ બે વસ્તુઓ જાણવા માટે, એક ક્રિયા શું થઈ રહી છે તે જાણવા માટે, બરાબર, અને બીજું ક્રિયા કોણ કરી રહ્યું છે તે જાણવા માટે આપણે હુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણો જોઈશું એટલે વધારે સમજણ પડશે. તો ચાલો ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે કે બગીચામાં કોણ રમી રહ્યું છે. તો એ ક્રિયા કોણ કરી રહ્યું છે, રમવાની ક્રિયા જે છે એ કોણ કરી રહ્યું છે એ જાણવા માટે આપણે પ્રશ્ન કરીએ છીએ. બગીચામાં રમી રહ્યા છે પણ કોણ રમી રહ્યું છે એ ખબર નથી, તો એ ક્રિયાને જાણવા માટે, ક્રિયાના કરનારને જાણવા માટે પણ આપણે હુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે અહીંયા પૂછ્યું કે બગીચામાં કોણ રમી રહ્યું છે, તો હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અહીંયા જે રમવાવાળા છે, જે ક્રિયા કરવાવાળા છે એના વિશે જાણવા માટે આપણે હુથી પ્રશ્ન કરીએ છીએ. એટલે હુ બે પ્રકારે પ્રશ્ન રચના થાય છે એ યાદ રાખજો, બરાબર. કે બગીચામાં કોણ રમી રહ્યું છે, તો સૌ પ્રથમ આવશે હુ, પછી ઇઝ, બરાબર, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ આવશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. સમજીએ, બરાબર. આગળ, તમને અંગ્રેજી કોણ ભણાવી રહ્યું છે. અહીંયા ભણાવવાની ક્રિયા થઈ રહી છે પણ એ ભણાવવાની ક્રિયા કોણ કરી રહ્યું છે એ જાણવા માટે તમે હુથી પ્રશ્ન કરી શકો છો. તો હુ ઇઝ ટીચિંગ યુ ઇંગ્લિશ. તમને અંગ્રેજી કોણ ભણાવી રહ્યું છે, તો હુ, પછી ઇઝ આવશે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે અને પછી કર્મ અને અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે, બરાબર. પછી વર્ગખંડમાં કોણ અવાજ કરી રહ્યું છે, તો હુ ઇઝ મેકિંગ નોઇઝ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં અવાજ કોણ કરી રહ્યું છે, બરાબર. પછી આગળ, તમને કોણ ફોન કરી રહ્યું છે. અહીંયા વ્યક્તિને જાણવાની વાત કરી છે, તો કે હુ ઇઝ કોલિંગ યુ, બરાબર. અહીંયા આગળ છે ઓરડામાં કોણ રડી રહ્યું છે, તો હુ ઇઝ ક્રાઇંગ ઇન ધ રૂમ, બરાબર. તો આ રીતે WH થી તમે હુથી પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાની હોય તો એમાં બે ભાવ યાદ રાખવાના છે કે ક્રિયા થઈ રહી છે તે જાણવા માટે અને ક્રિયા કોણ કરી રહ્યું છે તે જાણવા માટે આપણે WH હુ પ્રશ્નાર્થનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો WH વાળી આગળની વાક્ય રચનાઓ અલગ પ્રકારની હતી. હુમાં બે પ્રકાર વસ્તુઓ યાદ રાખવાની છે કે ક્રિયા કોણ કરી રહ્યું છે અને કોણ ક્રિયા કરી રહ્યું છે અને ક્રિયા થઈ રહી છે તે જાણવા માટે, કઈ ક્રિયા થઈ રહી છે તે જાણવા માટે આપણે હુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. અને અહીંયા આપણે આ ચાલુ વર્તમાન કાળ જે હતો એ પૂર્ણ કરીએ છીએ અને એક નવા કાળની શરૂઆત આગળના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરજો, બરાબર. જય હિન્દ, જય ભારત.